હાલો કાંદા હા ભાઈ તમારે બધાને આમ જો આટલા બધા કાંદા ખાઈ જવાના હતા લોકો થાળી ભરીને સુધારે કેટલા કિલો કાપી નાખ્યા એટલા બધા 10 જણા ખાવાના છે હા કિલો કાપી નાખ્યા ખાવ ખાવ તમ આપણે ખાતા નથી કોક ને થોડી ના પડે હાલી હાલી હવે આપણે પાછી બધી વસ્તુને આવી રીતે મિક્સ કરી દઈશું આપણે છે ને પૌવા પલાળીને તૈયાર કરી દીધા આમ તમે જોઈ શકો છો થોડી વાર પહેલા આપણે પૌવાને પલાળી દીધા હતા ને અને તે એકદમ સરસ પલળી ગયા છે અને સરસ એવા છૂટા થઈ ગયા એટલે આપણા બટેકા પૌવા છે ને તે એકદમ છૂટા બને કેમ છે થોડોક તાપ રાખજો નીચે તાપ નથી નાખો થોડુંક બળતું સારી નાખશું ચૂલે રસોઈ કરવાના છે ને 3-4 ફાયદા હોય ઠંડી ન લાગે અને રસોઈ કરવાની મજા આવે અને આનો સ્વાદે હા મીઠું લાગે ક્યારેક ક્યારેક કરવી હોય ને ક્યારેક ક્યારેક કાઈ નહીં તમે રોજ લઈ જાવ તો રોજ અમે તો ગામડે રસોઈ બનાવી હા હું કયો છો કોમલ ભાભી બોલો ચૂલાની રસોઈ મીઠી બહુ લાગે હે ને હું કેવું કાકા તમારું મીઠી જ લાગે ને હા તમાર કાકીને જો રોજ ચૂલે રાંધીને ખવડાવે ખવડાવતી નથી તો વાંધો છે આ કાલથી નહીં મળે હો કાકા આજ આપણે આવ્યા છે કાલ થોડા કોઈ હશે કાકીની જ ખાવી જોઈએ હવે અહીંયા આપણા કાંદા પણ સરસ એવા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે છે ને પેલા લીંબુનો રસ એડ કરી દઈશું તે સરસ મિક્સ થઈ જાય ને આ તમે જોઈ શકો છો લીંબુનો રસ આપણે એડ કરીએ છીએ એ સરસ મિક્સ થઈ જાય ને એટલે હવે આપણે ઉપર પૌવા એડ કરી દઈશું એ મહારાજ બધી વસ્તુને પૌવા સાથે આપણે મિક્સ કરી લઈએ તાપ થોડો ગોલો કરી નાખો તો કાઢી લ્યો એટલે હવે તમે જોઈ શકો છો આપણા બટેકા પૌવા સરસ એવા મિક્સ થઈ ગયા છે ને બની પણ ગયા છે હવે તપેલાને આપણે નીચે ઉતારી લઈશું ઉપરથી થોડા ધાણા એડ કરી દઈએ જો આ બાજુ લઈ લ્યો આજે ફોટો નહીં કરી દેવું નહીં હું કઈ તે રસોડામાં મસ્ત ધાણા પણ આપણે મિક્સ કરી દીધા છે હવે ટેસ્ટ કરી તો કાંદા છે એટલે મારે તો નહીં કરે
ચાખીને